સુરતના સીકે પીઠાવાલા સ્ટેડિયમ ખાતે રણજી ટ્રોફીની મેચ દરમિયાન એક ઇતિહાસ નોંધાયો છે। મેઘાલય તરફથી રમતા 25 વર્ષીય આકાશે અરુણાચલ પ્રદેશ સામે 11 બોલમાં 49 રન ફટકાર્યા છે, જે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનારો ખેલાડી બની ગયો છે। ફાસ્ટ બોલર એવો આકાશે 8મા ક્રમે બેટિંગ ઉતરીને ધાકડ પરફોર્મન્સ આપી સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે। જોકે હવે તે ઓલરાઉન્ડર બની ચૂક્યો છે। આકાશ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સતત 6 બોલમાં 6 છગ્ગા ફટકારનારો માત્ર ત્રીજો ખેલાડી બન્યો। ગેરી સોબર્સ 1968માં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 1 ઓવરમાં 6 છગ્ગા ફટકારનારો પ્રથમ ખેલાડી હતો। તેને ગ્લેમોર્ગન અને નોટિંગહામશાયર વચ્ચેની મેચમાં માલ્કમ નેશ દ્વારા ફેંકાયેલી ઓવરમાં આ સિદ્ધિ મેળવી હતી। ત્યારબાદ રવિ શાસ્ત્રીએ 1984-85માં આ સિદ્ધિ મેળવી હતી। 25 વર્ષીય આકાશ કુમાર 2019થી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમી રહ્યો છે। અત્યાર સુધીમાં તેણે 30 મેચમાં 14.37ની સરેરાશથી 503 બનાવ્યા છે। આકાશ ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે हेलो नमस्ते, मेरा नाम आकाश कुमार चौधरी है। मैं मेघालय का रहने वाला हूँ और ये अचीव करके मेरे को बहुत ही अच्छा लग रहा है, बहुत ही ब्लेस्ड हूँ। और मैं थैंक्स कहना चाहता हूँ सबसे पहले महादेव का कि उनकी ब्लेसिंग थी तो मैं यहाँ तक पहुँच पाया हूँ, और मेरे पेरेंट्स, मेरे ग्रैंड पेरेंट्स का, और स्पेशली MCA का जो मुझे इतना मौका दे रही है, मुझे बैक किया पहले से, तो मैं उनका बहुत ही शुक्रगुजार हूँ। और सूरत मेरे लिए लकी रहा है क्योंकि T20 डेब्यू मैंने यहाँ ही किया है। अक्षर पटेल भैया का विकेट था मेरा डेब्यू विकेट, और फिर आज वर्ल्ड रिकॉर्ड बना है, तो मेरे को बहुत ही खुशी है। और जो पीठावाला का पिच था वो थोड़ा हेल्प किया मेरे को, राज आई तो अच्छा विकेट है, बैटिंग विकेट था, तो मज़ा आया खेल के इधर।